હવે મારે કોઈ ભૂલ કરવી નથી। અને આ વિદુરજી કોણ હતા સાંભળજો। વિદુરજી કોઈ સામાન્ય નહીં, સ્વયં યમરાજા હતા। વિદુર નીતિ યમરાજા હતા। કઈ માંડવ્ય ઋષિનો પ્રસંગ આવે છે। માંડવ્ય ઋષિને ચોરીનો આક્ષેપ રાખ્યો માંડવ્ય ઋષિ ઉપર રાજાએ, અને એ રાજા માંડવ્ય ઋષિને લઈ અને સૂળી ઉપર ચડાવવા જાય છે, ફાંસી ઉપર। ત્યારે માંડવ્ય ઋષિ રાજા ઉપર કોપાયમાન નથી થયા। આ ભારતના ઋષિની તાકાત જોજો કે રાજા ઉપર કોપાયમાન ન થયા, યમરાજા ઉપર કોપાયમાન થયા। અને સીધા યમના દરબારમાં જઈને યમરાજાને પ્રશ્ન પૂછ્યો કે મારી કઈ ભૂલ છે કે મને ફાંસીની સજા મળે, મારા ઉપર ચોરીનો આક્ષેપ આવે। અને યમરાજા જુએ છે થથરી ગયા। યમરાજા વિચાર કરે કે આ માંડવ્ય ઋષિની એવી કોઈ ભૂલ છે નહીં, હવે શું કહું। પણ એક થોડીક જોયું તો એક નાનકડી બાલ્ય અવસ્થામાં એ પતંગિયાને એને માંડવ્ય ઋષિએ માર્યું હતું। તો કે આ તમારો દોષ છે। ત્યારે ભારતના ઋષિએ કહી દીધું યમરાજાને કે આ ખોટો ન્યાય છે કે કોઈ પણ નાની અવસ્થામાં બાળક કોઈ ભૂલ કરે છે, કોઈ પણ ગુનો કરે છે તો એની સજા એને સપનામાં આવી રીતના સજા આપવી ભૂલ છે। જાઓ તમે પૃથ્વી ઉપર જાઓ, મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરો। અને એ જ યમરાજા વિદુરજી હતા।